હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છીએ ચણાનું એકદમ નવી રીતે શાક. તો એના માટે મેં લસણને ફોલીને ખાંડણીમાં નાખી દીધી છે અને પછી લીલા મરચાંને કાપીને પણ ખાંડણીમાં નાખી દીધા છે. પછી આપણે બંનેને સારી રીતે ખાંડણીમાં ખાંડી લઈશું. લીલા મરચાં અને લસણને ખાંડણીમાં ખાંડીને નાખવાથી શાકમાં સરસ મજાનો ટેસ્ટ આવે છે. જુઓ, આપણા લસણ અને લીલા મરચાં ખાંડીને સરસ તૈયાર થઈ ગયા છે. પછી બાજુમાં મેં ટમેટાં કાપીને રાખી દીધા હતા. પછી આપણે જો રાત્રે તમે ચણા ઉકાળવાનું ભૂલી ગયા હોય તો તમે તેને સવારમાં ઉકાળીને રાખી શકો છો ચણાને. તો આ ઉકાળેલા ચણા છે. પછી આપણે બધા જ ઘરમાં મળતા સાદા બેઝિક મસાલા લઈ લીધા છે. તેમાં છે ધાણા જીરું, મીઠું, રાઈ, જીરું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મેથી. જો તમે મેથી ના નાખતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે કુકરમાં 3 થી 4 પાવડા જેટલું તેલ નાખી દઈશું. તેલ તમે જરૂરિયાત મુજબ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા મારે ચણા ઝાઝા હોવાથી હું 4-4.5 પાવડા જેટલા તેલને નાખું છું. પછી એને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈને એડ કરી દઈશું. રાઈ ફૂટવા દેવાની છે આપણે. પછી રાઈ ફૂટી જાય પછી એમાં આપણે આખું જીરું નાખી દઈશું. આખું જીરા પછી આપણે એમાં હિંગને એડ કરી દઈશું, કારણ કે કઠોળના શાકમાં હિંગ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. પછી એમાં આપણે લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીને સાતળવા દઈશું. પછી એમાં આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. હલાવી લીધા બાદ પછી એમાં આપણે ડુંગળી જે ઝીણી સમારીને કાપીને રાખી હતી એ ડુંગળીને એડ કરી દઈશું. પછી એને આપણે સારી રીતે હલાવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળવા દેવાની છે. ડુંગળી જ્યારે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની જેમ થઈ જાય પછી આપણે એમાં ટમેટાને નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. ટમેટા ડુંગળીને સારી રીતે મિક્સ કરી દીધા બાદ એમાં આપણે ધાણા જીરું પાવડરને એડ કરી દઈશું. પછી આપણે એમાં હળદર પાવડરને એડ કરી દઈશું. પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. લાલ મરચું પાવડર તમે જે રીતે તીખું અથવા મોળું ખાતા હોય એ રીતે તમારે એડ કરી દેવાનો છે. પછી એમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. બધા જ મસાલા નાખેલા છે તો એને આપણે સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી દઈશું. બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે જુઓ તેલ જેમ છૂટું પડી જાય છે. જુઓ તેલ જેમ છૂટું પડી જાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈશું. પછી એમાં આપણે જે ઉકાળીને ચણા રાખ્યા હતા એ બધા જ ચણાને એડ કરી દઈશું. ધીમે ધીમે ચણા નાખશું એટલે નીચે નહીં પડે એનું ધ્યાન રાખવાનું. બધા જ ચણા આપણે એમાં નાખી દીધા બાદ સારી રીતે મિક્સ કરીને બધી જ વસ્તુઓ મસાલો એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું.
બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી એમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી એડ કરી દઈશું અને 3 થી 4 વિસલ વાગવા માટે આપણે મૂકી દઈશું ઢાંકણું બંધ કરીને. 3 થી 4 વિસલ વાગી જાય પછી એમાં આપણે કુકરને ઢાંકણું ખોલીને પછી એમાં આપણે ઉપરથી ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું અને જુઓ એકદમ મસ્ત મજાનું શાક એવું બનીને તૈયાર થઈ ગયું છે. શું તમને આ શાક જોઈને મોઢામાં પાણી આવે છે કે નહીં? કમેન્ટ કરજો. અને મારી આ ચણાની શાકની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.